હિન્દ દોસ્તો, સૌપ્રથમ તો સોરી દોસ્તો, ઘણા લાંબા સમય પછી મળીએ છીએ આપણે. લગભગ આઈ થિંક 35 દિવસ 40 દિવસ પછી આ મારો વિડીયો અપલોડ થાય છે આપણા માય જીપીએસસી પર. કારણ કે જો તમે જોતા હોય, જો ઘણા મિત્રોના મેસેજ આવ્યા હતા અને ઘણા મિત્રોના ફોન કોલ્સ પણ આવ્યા હતા કે સર હવે જે વિડીયો આપણા જે તમારા વિડીયો છે એ વિડીયો અપલોડ થતા નથી. કારણ કે પોલિટીની અંદર પણ લગભગ 39 સુધીના જે વિડીયો અપલોડ કરેલા છે. ત્યાં આગળ આપણો 60 થી 65% સિલેબસ કમ્પ્લીટ થઈ ગયું છે પોલિટીનો. અને મેથ્સની અંદર શરૂઆત કરી હતી જેની અંદર 7 લેક્ચર જેટલા કમ્પ્લીટ થયા છે, બાકીના બાકી હતા. અને એની અંદર માત્ર એક જ કોર્સ ચાલી રહ્યો હતો ઇંગ્લિશનો, બરાબર. ઇંગ્લિશની અંદર આપણે જે મેડમના જે લેક્ચર હતા એ લેક્ચર લગભગ અત્યાર સુધીની અંદર તો 18 લેક્ચર થઈ ગયા છે અને લગભગ 26 લેક્ચર સુધીનું શૂટિંગ પણ પૂરું થઈ ગયું છે. એટલે 26 લેક્ચર તો રેગ્યુલર અપડેટ થશે. તો મેડમનો પણ આપણે આભાર માનીએ છીએ કે એમણે ફ્રી નિઃશુલ્ક સેવા આપીને આપણે જે વિડીયો બનાવ્યા હતા. હવે વાત કરું કે શા માટે વિડીયો નહોતા આવતા દોસ્તો. તો જે આગળની અંદર તમને આના પછીનો જે થોડી મિનિટ પછી જે વિડીયો આવશે એ જોશો એટલે ખબર પડી જશે. પહેલાં તે ફોટોગ્રાફ્સ આપણે જોઈ લઈએ. તો ચાલો મિત્રો એ ફોટોગ્રાફ્સ જોઈએ. મિત્રો ફોટોગ્રાફ્સ જોયા હશે તો ખબર પડી ગઈ હશે કે હાલ જે વેકેશન થોડાક દિવસ 35 દિવસ 30 દિવસની અંદર શું થયું હતું કે જે ઓફલાઇનની અંદર કપડવનની અંદર મને બોલાવવામાં આવ્યો હતો કે ત્યાં આગળ ફ્રી લેક્ચર આપવાના હતા. તો ત્યાં આગળ મેથ્સના અને પોલિટીના થોડાક એવા ફ્રી લેક્ચર આપ્યા હતા જેટલા બી ટાઈમ મળ્યો હતો એટલા. તો ત્યાં આગળ એ હતું અને બીજા કેટલાક સામાજિક કારણસર હું વિડીયો બનાવી નહોતો શક્યો કારણ કે બીજા ઘણા બધા કામ હતા. જો ત્યાં આગળ એક વિડીયો બનાવવાનું ચાલુ રાખ્યું હોય તો ખાસા બધા લગભગ આપણો જે કોર્સ હતો પોલિટીનો તો કમ્પ્લીટ થઈ ગયા અને સાથે સાથે મેથ્સનો અંદર પણ 40-50% જેટલો કોર્સ સિલેબસ કમ્પ્લીટ થઈ જાય. પરંતુ મિત્રો હવે આજથી આપણે ચાલુ કરીએ છીએ કે વિડીયો લેક્ચર સિરીઝ ફરીવારથી કન્ટિન્યુ કરીશું અને બને એટલો મારો પ્રયત્ન રહેશે કે તમને વધારેમાં વધારે પોલિટીનો કોર્સ તો 100% જે બિન સચિવાલય ક્લાર્કની એક્ઝામ આવે છે પહેલાં આપણે પૂરો કરવા માટે પ્રયત્ન કરીશું અને મેથ્સની અંદર પણ બને એટલા વધારે વિડીયો બનાવીશું. કારણ કે મિત્રો જો વધારે ઝડપી દોડતા થઈશું તો પાછો કોર્સની અંદર અમુક વસ્તુ બાકી રહી જાય જે મજા નહીં આવે. તો મેથ્સની અંદર આપણે ધીમે ધીમે લઈશું અને સાથે સાથે પોલિટીનો પણ વિડીયો બનાવીશું. બને એટલો જેમ જેમ ટાઈમ મળશે એમ વિડીયો બનાવતો જઈશ અને તમારા માટે ચોક્કસથી અપલોડ કરતો જઈશ. બરાબર મિત્રો. સાથે સાથે બીજી એ પણ વાત કહી દઉં દોસ્તો કે પોલિટી અને મેથ્સ તો ચાલે છે, જોડે જોડે બીજા કેટલાક નાના નાના સબ્જેક્ટ જેમ કે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો છે, ગુજરાતનો ઇતિહાસ છે, બરાબર, ગુજરાતની ભૂગોળ છે. આ એક ટૉપિક એવા છે મિત્રો કે 15 થી 20 લેક્ચરની અંદર આખો લગભગ નાના નાના એ સબ્જેક્ટ પૂરા થઈ જતા હોય છે. તો એ પણ વિડીયો જેમ જેમ ટાઈમ મળશે એમ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જરૂરથી
બનાવીશું, બરાબર મિત્રો. તો આ એક ખાસ અપડેટ હતી. અને હા મિત્રો, તમારો ખૂબ ખૂબ આભાર. જેટલો પણ માનો એટલો ઓછો છે એ, કારણ કે થોડાક જ સમયની અંદર આપણે હવે લગભગ 3000 જેટલા સબસ્ક્રાઈબર પૂરા કરવાના છે આપણી ચેનલ ઉપર. અને લગભગ ઘણા મિત્રોના મેસેજ આવે છે અને હું દરેક મેસેજ બને ત્યાં સુધી વાંચતો તો હોઉં છું અને ટાઈમ મળે અને યોગ્ય લાગે તો ચોક્કસથી રિપ્લાય પણ કરતો હોઉં છું. તો ઘણા મિત્રોને એવું પણ હોય છે સાહેબ મટીરિયલ્સ માટે, તો મટીરિયલ્સ માટે પણ મારો પ્રયત્ન રહ્યો જ છે દોસ્તો કે તમને બને એટલો વધારે મળે એ માટે મેં ટેલિગ્રામ પણ બનાવેલી છે. એની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં ત્યાંથી જોઈન કરી લેજો, બરાબર. કારણ કે ટેલિગ્રામ અને વોટ્સઅપ પર તો ઓછી અપડેટ મળશે, પણ ટેલિગ્રામ પર ચોક્કસથી તમને વધારે અપડેટ મળી જશે કે જે નવી અપડેટ આવશે તે. તો આપણે એ માટે પણ મેં એક www.mygpsc.com પણ ચાલુ કરેલું જ છે હાલ. એની અંદર ઘણા બધું અપડેટ કરવાની છે. જે અપડેટ થશે એટલે ત્યાં આગળ મટીરિયલ પણ મૂકીશું અને વિડીયો પણ એ રીતે કરીશું અને ટેસ્ટ પણ એ રીતે રાખીશું કે જેથી કરીને તમને શું થાય, વારે ઘડી અલગ અલગ જગ્યાએ ન જવું પડે ને એક જ જગ્યાએથી બધું અને સારું એવું મટીરિયલ્સ પણ પ્રોવાઈડ થઈ શકે, બરાબર. તો એ માટે પણ પ્રયત્ન કરીશું. અને ફરી એકવાર કહું છું દોસ્તો, તમારો આભાર. જો તમે ના હોત તો આટલા બધા જે સબસ્ક્રાઈબર રહે, ભલે નાનો આંકડો દેખાતો પણ આપણા માટે ઘણી ખરેખર એક ગર્વની બાબત છે કે થોડાક સમયની અંદર ઘણા બધા સબસ્ક્રાઈબર મળી ગયા છે. અને ઘણા બધા સારા મિત્રો છે કે જે કોમેન્ટ કરતા હોય છે. ખરેખર એ લોકોની કોમેન્ટ પણ સારી જ હોય છે કે એમને લાભ પહોંચતો હોય છે એટલા માટે કરતા હોય છે. અને ફરીવાર કહું છું મિત્રો કે જે તમારા જે પ્રતિભાવ હોય છે એ જ મને કામ કરવાની પ્રેરણા પૂરી પાડે છે અને અમારી ટીમને પણ કામ કરવાની પ્રેરણા પૂરી પાડે છે. બસ મિત્રો, આટલા વિડીયોમાં આટલું જ હતું. જો કોઈ તમારો પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવજો મિત્રો, તો જેથી કરીને આવનાર વિડીયોની અંદર તેની અંદર પણ સોલ્યુશન લાવી શકીએ. જય હિન્દ, જય ભારત.